અમદાવાદ ગાંધીનગર દુષ્કર્મ ઘટનાથી રોષ જોવા મળ્યો છે। હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ સાથે વાતચીત। યતીન ઓઝાએ 24 કલાક સાથે ખાસ વાતચીત કરી છે। યતીન ઓઝાએ બંને મામલાને ગંભીર ગણાવ્યા છે। આવા કેસમાં 10 વર્ષથી જીવે ત્યાં સુધી જેલની સજા હોય છે। કેસની ગંભીરતાને જોતા ફાંસી પણ થઈ શકે છે। તાત્કાલિક ટ્રાયલ અને ચાર્જશીટ કરી કેસ ચલાવવો જોઈએ। આજે ગુજરાતમાં દુષ્કર્મની બે મોટી ઘટનાઓ સામે આવી કે જ્યાં અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં એક પીજીમાં રહેતી યુવતી પર એક સિક્યોરિટી ગાર્ડે એ દુષ્કર્મ આચર્યું, જેને પકડી લેવામાં આવ્યો છે। અને બીજી ઘટના ગાંધીનગરમાં કે જ્યાં એક સગીરા ઉપર એ દુષ્કર્મની ઘટના બની અને એ ઘટનાની અંદર એ સગીરાનું સારવાર દરમિયાન મોત થયું છે। આ બંને કેસની અંદર એ પોલીસે કાર્યવાહી કરી છે અને સાથે જ મારી સાથે એ હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અને હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સાહેબ જોડાયા છે। તેમની સાથે વાત કરીશું કે આ ઘટના વિશે તેમનું શું કહેવું છે અને કાયદાકીય રીતે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે તેમાં શું થતું હોય છે, કેવા પ્રકારની પ્રોસેસ રહેતી હોય છે। સાહેબ, બે મોટી ઘટના, ખૂબ ગંભીર મામલો, અત્યંત દુઃખદ મામલો છે। પણ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે જ્યારે એક કેસ થાય છે દુષ્કર્મનો, ત્યારે વ્યક્તિગત પ્રતિક્રિયા ઘણી વખત આપણે બહુ જલ્દી અને સખત આપી દેતા હોઈએ છીએ અને મીડિયાને તો 1 પોઈન્ટ પ્રોગ્રામ મળી જતો હોય છે, જેની આવનારા દિવસો પર તોહમતદાર ઉપર ખૂબ એના કેસ ઉપર ગંભીર અસરો થાય છે। પરંતુ એ કહ્યા પછી હું ચોક્કસ એવું કહીશ કે આવી ઘટનાઓને સખત હાથે દબાવી દેવી જોઈએ અને ભવિષ્યમાં ન થાય તેની તકેદારી સરકારે રાખવી જોઈએ। હવે જે ઘટના થઈ ગઈ છે તો મારી સરકારશ્રીને આપના માધ્યમ દ્વારા વિનંતી છે કે જેમ સુરતમાં તમે સ્પીડી ટ્રાયલ કરી, સ્પેશિયલ પ્રોસિક્યુટર, સ્પેશિયલ કોર્ટ એપોઇન્ટ કરી, એ પ્રમાણે આ બંને કિસ્સાઓમાં થવું જોઈએ। એક ઘટના જે આનંદનગરની છે એ તો અત્યંત દુઃખદ છે। બિચારી પીજીમાં રહેતી છોકરી મા બાપથી દૂર ઉપર ધાબા ઉપર ચાલવા જાય છે અને ત્યાં બારણું બંધ કરી તારથી એનું ગળું બોલી ના શકે એ રીતે દબાવવામાં આવે છે અને 1 કલાક સુધી દુષ્કર્મ ચાલે છે। અત્યંત દુઃખદ બાબત છે। સાચું શું ખોટું શું એ તો કોર્ટ નક્કી કરશે, પણ અત્યારે એ દીકરીના વર્ઝન ઉપર જઈએ તો એ સાચી હોય તો એને તરત જ ન્યાય મળવો જોઈએ। જો એના કેસમાં દમ ના હોય તો તોહમતદારને પણ વધુ વખત જેલમાં રાખવો હિતાવહ નથી। તો એ સંજોગોની અંદર જેમ સુરતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી અને રાજ્ય સરકારે એક દાખલો બેસાડ્યો, એ જ પ્રમાણે આ બંને કિસ્સામાં કરવું જોઈએ એવું મારું માનવું છે। કાયદાકીય ભાષામાં આપણે વાત કરીએ તો આ પ્રકારના કેસમાં કેટલી સજા હોય છે કે એ પ્રાવધાન્ય શું રહેતું હોય છે? સજા 10 વર્ષથી લઈને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું એની સજાનું કાયદામાં જોગવાઈ છે। હવે એ કેસની ગંભીરતા, ઇન્વોલ્વમેન્ટ, આ બધું જોયા પછી કોર્ટ નક્કી કરશે કે કોર્ટને શું સજા કરવી છે।